આપણે બાળકો ભણવા તો જતા હોય છે, ભણવા તો મોકલતા હોઈએ છીએ, પણ તેમના વિશેનું એક પ્રેરણાદાયી નાટક રજૂ કરવા માટે હું ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓને વિનંતી કરું કે તે આવી અને પોતાનું નાટક સ્વરૂપે બાળકો કઈ કઈ વ્યથાઓ વ્યક્ત કરતા હોય છે તેના માટે હું ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓને કહું કે આવી અને નાટક શરૂ કરે. શફીભાઈ માઢિયા તરફથી 500 રૂપિયા બાળકો માટે, 500 રૂપિયા શિક્ષકો માટે, 4260 જે અહીંયા બેઠે મને 100 રૂપિયા, એક ભાઈ તરફથી 1300 રૂપિયા આવેલા છે. અલ્લાહ પાક એમની ઉંમરમાં બરકત તથા ફરમાવે. ચલો વિદ્યાર્થીઓ મિત્રો, હાજરી બોલશો, ધ્યાન રાખીને. રેહાન, Yes, sir. સર, Yes, sir. અદનાન, Yes, sir. બિલાલ, Yes, sir. રૈયાન, રૈયાન, આયો સાહેબ, આયો. શું જોતા હતા? સાહેબ, બહાર બોર્ડમાં લખેલું હતું સામે સ્કૂલ છે, ધીમે ચાલે તો લાગે હેઠતો તે વાહનો માટે નથી, આપણા માટે. બેસ. અહમદ, આયો છું સાહેબ. બેસ. અનસ, Yes, sir. મોહમ્મદ, Yes, sir. ઉસામા, Yes, sir. સરસ. ચાલો કાલે લેસન આપીને કેટલા બાળકો લાગે છે અંગ્રેજી કરો. કેમ અનસ, તું કેમ નથી લાગે? બોલ. સાહેબ, રાતે હું મારા માસીના ઘેર જઈને મોડવા હતો. તું રોજ તાર માસીના ઘરે, તાર કાકાના ઘરે, તાર મામાના ઘરે જાય છે, તું કદી ઘરે રહેતો જ નથી. હું બધા અબ્બા ફોન કરીને પૂછું. હેલો, હેલો કોણ? હું તમારી બાળકની શાળામાંથી શિક્ષક વાત કરું છું. હા બોલો સાહેબ, હું છું. અને આ બાળક રોજ બહાર જવાના બહાના કાઢે છે અને કોઈ પણ પ્રકારનું ગૃહકાર્ય પૂર્ણ કરતો નથી. તેની સંભાળ નથી રાખતા તમે? મહિના વચ્ચે તો કોઈ લેસન કર્યું પણ એક આ શાળામાં કરી દીધું. હવે બધું જ કામ શાળામાં કરાવી દઈએ છીએ, પરંતુ થોડું જ કામ પ્રેક્ટિસ માટે ઘરે આપીએ છીએ. તો તમને લેસન ચેક કરીને જ લેસન ડાયરીમાં સહી કરવી. આવાથી હું એનું સંભાળ રાખ્યો અને મારી જવાબદારી સમજી. બોલ અહમદ, તારે કેમ બાકી છે? સાહેબ, યાદ કર્યું તું પણ ભૂલી ગયો. યાદ કરીને હું ભૂલી ગયો. ધ્યાન રાખીને યાદ કર ને, તું લખીને યાદ કર. હા સાહેબ. તો મોબાઈલ કેટલી વાર જોતો? સાહેબ, દહ જોતો. હું તાબા ફોન કરીને પૂછું. ના સાહેબ, થોડી વાર જ જોવું. સાહેબ, યુટ્યુબમાં શોર્ટ વિડિયો જોવું. કેટલા વિડીયો જોવે? સાહેબ, વધારે ના હોય તો ખાલી 300 જ જોવું. 300 વિડીયો. એક વિડીયો 1 મિનિટનો તો 300 વિડીયો 300 મિનિટ એટલે કે 5 કલાક મોબાઈલ જોઈએ છે. પછી તને ક્યાંથી યાદ રહે? ડોક્ટરના મંતવ્ય પ્રમાણે એક વિડીયો જોવાની અસર મગજમાં 1.5 થી 2 કલાક સુધીની રહે છે. તેથી સુવાના 2 કલાક પહેલા મોબાઈલ જોવો જ નહીં. હા સાહેબ. બોલો તમારે તારે કેમ બાકી છે? સાહેબ, મારે તો થોડુંક જ બાકી છે. કેમ બાકી રાખી છે? સાહેબ, પેટમાં દુખતું હતું. શું ખાધું છે? સાહેબ, કાલે કોઈ નતું ખાધું. દુકાનમાંથી કંઈક તો ખાધું જ હશે. સાહેબ, વધારે ખાલી 5 જ પપ્પા ખાધું. દુકાનની વસ્તુ ખાવું નહીં, ત્યાં તો શરીર માટે નુકસાનકારક હોય છે. બેસ. એ દરેક વિદ્યાર્થીને વિનંતી કે દુકાનનું ખાવું નહીં અને ઘરનો પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. બોલ બિલાલ, તારે કેમ બાકી છે? સાહેબ, હું કાલ આવ્યો જ નતો એટલે મને લેસનની કોઈ પણ ખબર નથી એટલે બાકી છે. કેમ જો તો કોઈ રજા લીધી હતી? સાહેબ, કોઈની રજા લીધા વગર દવા લેવા જતો. શેની દવા? સાહેબ, તાવ, શરદી અને ઉધરસની. રોજ સૂચના આપવામાં આવે છે કે શરદીથી બચવા માટે ગરમ કપડાં પહેરીને આવો. બેસ. એ દરેક વિદ્યાર્થીને વિનંતી કે ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરીને આવો, તેથી બીમાર ન થવાય. લાવ यहाँ બેઠા બીજું લાવ. લાવ. સાહેબ, મને આવડતું જ નતું. કેમ નથી આવડતું? સાહેબ, આ ચલાવીને હું ના આવ્યો હતો. બીજા દિવસે મને પૂછવું જોઈએ ને. બેસ. દરેક વિદ્યાર્થીએ તમે જે કોઈ કારણસર ઘરે
જો જ્યાં હોય અથવા ન સમજણ પડી હોય તો તમને બીજા દિવસે આવીને પૂછવું જોઈએ. જાઓ જાઓ. જાઓ જલ્દી જલ્દી. લાડે એમ નહીં સુનો. Pushpa, Pushparat, Merchifir Sala. ચલો વિદ્યાર્થી મિત્રો ચોકડી વાળો ભણાવતી ધ્યાન રાખજો. વસ્તી ધ્યાન રાખજો. વસ્તી જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય છે. વસ્તી એ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન છે. પ્રકૃતિની ભેટ ફક્ત એ સમયે જ મહત્વની હોય છે જ્યારે લોકો માટે ઉપયોગી હોય છે. વાતો મત કરો, ધ્યાન આપો. લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓનો સંસાધનોમાં પરિવર્તિત કરે છે. શું કહેતું તું બોલા? સાહેબ આ કહેતો તો ઈ મચરવા ઈ કરતવા ધારા ખાધતવા. તારે બધું શું કહેવાનું આવે છે? લે તારી રૂમ શું કરવાની આવે છે? ધ્યાન રાખજો. આ પ્રકારે માનવ સંસાધન જ અંતિમ સંસાધન છે. સ્વસ્થ, શિક્ષિત અને પ્રેરણાદાયી લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. સાબંગ રૈયાન આયન કેમ બોલો? હું બોલાય બોલ. સાહેબ તમને ખબર ના તમે ભણાવી મને પૂછો છો. અરે તું બોલો ભાઈ મને ક્યાં બે ચલો વિદ્યાર્થીઓ ચોપડી બંધ કરો. કેટલા વિદ્યાર્થી ધ્યાન રાખ્યો? હું પ્રશ્ન પૂછું જેને આગળ ઓગણીસથી કરજો. નર્મદા નદી ક્યાંથી નીકળી છે? બોલો નર્સ. સાહેબ કવિ નર્મદના નાકમાંથી. કવિ નર્મદ તો સાહિત્યકાર છે. નદી તો પર્વતથી નીકળી છે. હું આવું બનાવું છું? કયું પક્ષી ઝડપથી ઉડે છે? બોલો સાહેબ. સાહેબ જેનું ઉતાવળ હોય ને. શરીર ઉતાવળ છે. બસ. ત્રણ ખંડોના નામ જણાવો. બોલ મોહમ્મદ. સાહેબ પાખંડ લોખંડ અને શ્રીખંડ. એ ખંડો નથી. ખંડો તો એશિયા, આફ્રિકા બધા ખંડો છે. બસ મગજ જ નહીં. સૂર્ય કઈ દિશામાંથી ઉગે છે અને કઈ દિશામાં આથમે છે? બોલ રૈયાન. સાહેબ પેલા વાલા કાકાના ઘર પાછળથી નીકળ્યા તેઓ નીકળ્યો નાસ્તો કરવા મારા ઘર પરથી પેલા નવા કલેડાના ભોસરા જઈને હાથમાં. સૂર્ય તો પશ્ચિમમાંથી ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે. સવાર ઉઠીને જોજે વેલો ઉઠી મોઢું ધોઈ. સાહેબ દિશા છે નતા આવે. અરે બેસે અક્કલ નથી. બસ એવી ધ્યાન રાખજો. એવી કઈ વસ્તુ છે કે જે તમે રોજ ખાઓ છો કોઈ નથી ગમતી? સાહેબ તમારી મત. અમારી માનું તો રોજ ખાય પછી એવા નખરા છે તમારા. કુતુબ મિનાર ક્યાં આવેલું છે? બોલો ભાઈ. સાહેબ મને ખબર ના હું રાહ જોયેલો. જા પાછા બેન્ચીસ ઉપર બેસી જા. સાહેબ બીજાને કુતુબ મિનાર દેખા. અરે કઈ રીતે કુતુબ મિનાર દિલ્હીમાં આવે છે? દિલ્હીમાં જવું પડે. સાહેબ દિલ્હી જાય પૈસા જ નહીં. તો બેસ તાન. સત્ય અને ભ્રમ વચ્ચે શું તફાવત છે? બોલ રૈયા. સાહેબ તમે ભણાવો એ સત્ય છે અને અમે ભણતા છે તમારો ભ્રમ છે. એ ભ્રમને નક્કી છે તમે નથી જ ભણતા. બેહો.
રાત્રે મચ્છરથી બચવા શું કરવું જોઈએ? બોલો નસ. સાહેબ રાતે એક મચ્છરને મારી નાખવાનો. કેમ? એક મચ્છરને મારી નાખશું એટલે બીજા મચ્છરના જનાજામાં જતા રહી. તો તારા મચ્છર શું કરે છે બેન? સાહેબ એમાં પોકો નહીં. બેસ બેસ. ગાંધીજી ક્યાં જન્મ્યા હતા? બોલ સર. સાહેબ યો ગોલરામ. તો તારા બોલાતું જન્મવાની આવી સ્ટોરી યાદ છે. પોરબંદરમાં જન્મ્યા હતા. બેસ. તાજમહેલ ક્યાં આવેલું છે? બોલ બેન. આગ્રા. સરસ, બેસી જા. જો આ વિદ્યાર્થી ધ્યાન રાખી તેને પ્રશ્નોના જવાબ આવવા રહ્યા. તે તમે બધા વિદ્યાર્થીઓ ધ્યાન રાખો, તમને પણ પ્રશ્નોના જવાબ આવવા દઈએ. તો જ્યારે શિક્ષક ભણાવે ત્યારે પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. આ નાટકનો મુખ્ય સારાંશ એ છે કે દરેક વાલીને જણાવવાનું કે પોતાનું બાળકનું શાળામાંથી આપેલા ગૃહ કાર્યની નોંધ લેવી, પછી નિશાનદારીમાં સહી કરવી અને પોતાના બાળકને શિક્ષણ અવસ્થામાં તો મોબાઈલ આપવો જ નહીં, તેથી બાળક ભણી શકે અને પોતાના બાળકને શું દરેક ઋતુ પ્રમાણે શું ધ્યાન રાખવું છે તેની સમજણ આપવી, તેથી બાળક બીમાર ન થાય. અને દરેક વિદ્યાર્થીએ શિક્ષક ભણાવે ત્યારે પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ અને શિક્ષકને માનપૂર્વક બોલાવવા જોઈએ અને શિક્ષકના સૂચનનું પાલન કરવું જોઈએ. આમ દરેક વિદ્યાર્થી મહેનતથી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. આપણું બાળક આપણી ભાવિ સંપત્તિ છે, તેથી દરેક વાળાને તે બાળક માટે કાળજી લેવી. સલામ આલેકુમ. બહુ સરસ, બહુ સરસ. એક નાટકે કેટલી મોટી રજૂઆત કરી દીધી, કેટલી પ્રેરણા આપી દીધી અને સાથે સાથે હાસ્ય પણ રજૂ કરી દીધું કે આપણે બાળકો પાછળ છેલ્લે જે એક શબ્દ, એક વાક્ય બોલ્યું કે બાળક આપણું ભાવિ સંપત્તિ છે.